हरिओम। आज આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં આપણે પ્રવેશિકા ભાગ 3 માં વર્ણમાला का સચિત્ર પરિચય यानी કે ગુણાક્ષરોનો સચિત્ર પરિચયમાં આપણે અ સે અનાર, અનાર એટલે દાડમ, પછી આ સે આમ, આમ એટલે કેરી, ઈ સે ઈમલી, ઈમલી એટલે આંબલી સુધીનો આપણે આગલા તાસમાં અભ્યાસ કર્યો હતો। याद है ने? હવે આપણે આગળ અભ્યાસ કરીશું। તો ઈ પછી ઈખ, ઈ से ईख, बड़ी वाली ई से ईख, ईख એટલે શેરડી, ईख એટલે શેરડી, બરાબર। હવે જુઓ તમારે જે અહીંયા હિન્દી પ્રવેશિકા ભાગ 3 માં જે હિન્દી શબ્દ અને હિન્દી શબ્દની સામે તેનો ગુજરાતી શબ્દ લખવાનો છે। તો તમને આ રીતે જો ખાનું આપેલું છે, આ રીતે ચોરસમાં આવી બે લાઈન લીટી આપેલી છે, તેમાં તમારે શું કરવાનું છે? અ સે અનાર આ રીતે લખવાનું છે, ઉપર લીટી કરવાની ભૂલવાની નથી, બરાબર। અનાર લખીને દાડમ તમારે અહીંયા નીચે લખવાનો છે, નીચેના ભાગમાં અહીંયા દાડમ લખવાનું છે। આ રીતે તમારે તમારા હિન્દી પ્રવેશિકા ભાગ 3 માં પાના નંબર 6 પર લખતું જવાનું છે, બરાબર। હવે ઈ સે ઈખ, ઈખ એટલે શેરડી। હવે ઉ સે ઉલ્લુ, ઉ સે ઉલ્લુ, ઉલ્લુ એટલે કુવડ, ઉલ્લુ એટલે કુવડ। પછી ઉ સે ઊન, ઉ સે ઊન, ઊન એટલે શું થાય? ઊન, ઊન એટલે ઊન। પછી છે રૂ સે ઋષિ, રૂ સે ઋષિ, ઋષિ એટલે ઋષિ। આપણે સ્વરના મૂળાક્ષરો પરથી જે આપણે હિન્દી શબ્દ આપેલ છે, તે હિન્દી શબ્દ સામે આપણે તેના ગુજરાતી શબ્દ પણ લખતા જઈએ છીએ, બરાબર। ઈ પછી ઉ આવે, નાનો ઉ આવે, નાના ઉ પછી મોટો ઉ આવે, મોટા ઉ પછી રૂ આવે। હવે રૂ પછી એ, એ સે એડી, બરાબર। એડી એટલે એડી, એડી એટલે એડી। પછી એ સે એણક, એણક એટલે ચશ્મા, એણક એટલે ચશ્મા, એણક એટલે ચશ્મા। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ। એ સે ઈ સે ઈખ, ઈખ એટલે શેરડી, ઉ छोटा वाला ऊ से उल्लू, उल्लू એટલે કુવડ। પછી બડા વાला ऊ से ऊन, ऊन એટલે ऊन। રૂ से ઋષિ, ઋષિ એટલે ઋષિ। એ से એડી, એડી એટલે એડી। એ से એણક, એણક એટલે ચશ્મા। હવે આગળ અભ્યાસ કરીએ। ઓ से ઓખલી, ओ से ओखली, ओ से ओखली, ओखली એટલે ખાંડણી, ओखली એટલે ખાંડણી। ओ से ओखली, ओखली એટલે ખાંડણી। પછી औ से औरत, औरत એટલે સ્ત્રી, औरत એટલે સ્ત્રી। ओ से औरत, औरत એટલે સ્ત્રી। अन से अंगूर, अंगूर એટલે દ્રાક્ષ, अन से अंगूर, अंगूर એટલે દ્રાક્ષ। अह से अह, 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 बराबर। આપણે અહ, અહ પણ લખી શકીએ અને કાનમાં લખજો હસવું, બરાબર। કરીને હસવું, બરાબર।
અને કાંસમાં લખજો હસવું, કાંસમાં લખજો હસવું. ફરી રૂસે રૂસી, એસે એડી, એડી એટલે એડી. ફરીથી રૂસે રૂસી એટલે રૂસી, એસે એડી એટલે એડી, એસે એણક એટલે ચશ્મા, ઓસે ઓખલી એટલે ખાંડણી, ઔસે ઔરત એટલે સ્ત્રી, અંસે અંગુર એટલે દ્રાક્ષ, અસે એટલે કે અથવા હસવું પણ લખી શકાય. બરાબર. હવે આપણે જુઓ પેજ નંબર 7 પર વ્યંજનના મૂળાક્ષરો આપેલ છે. તો વ્યંજનના મૂળાક્ષરો પરથી તેના હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દો લખો. તેમ આપણું જેમ હું બોર્ડમાં લખાણ લખું તેમ તમારે તમારી નોટબુકમાં લખાણ લખવાનું છે. લખો નીચે આપેલા વ્યંજનના મૂળાક્ષરો પરથી તેના હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દો લખો. બરાબર. હવે આપણે મૂળાક્ષરો તો ક ખ ગ છે. તો આપણે ક સે કમલ. તો જુઓ હું આ રીતે નથી લખી કે ક સે કમલ. બરાબર. આ રીતે નહીં લખું અને શું લખીશ કે ક સે કમલ, તો કમલ જ લખીશ અને કમલ એટલે કમળ એ રીતના જ લખીશ. ક સે કમલ. મૂળાક્ષરો તો તમને આવડે છે કે ક ખ ગ તે વ્યંજનના મૂળાક્ષરો છે ને અ આ ઈ તે બધા સ્વરના મૂળાક્ષરો છે. એટલે ક સે કમલ બોલીશ પણ કમલ શબ્દ જ લખીશ. બરાબર. કમલ એટલે કમળ. હવે જુઓ કે તમારા હિન્દી પ્રવેશિકા ભાગ 3 માં આપેલ જ છે. હવે ખ સે ખરગોશ. તો અહીંયા હું ખરગોશ જ લખીશ. બરાબર. તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે જ લખવાનું છે. ખરગોશ એટલે સસલું. હવે જો ગ સે ગણેશજી. ગણેશજી એટલે ગણેશજી. ગણેશજી એટલે ગણેશજી. ઘ સે ઘડી. ઘ સે ઘડી. ઘડી એટલે ઘડિયાળ. ઘ સે ઘડી. ઘડી એટલે ઘડિયાળ. ઘડિયાળ. બરાબર. હવે ચ સે ચરખા. ચરખા એટલે રેંટિયો. ચ સે ચરખા. ચરખા એટલે રેંટિયો. પછી છ સે છત્રી. છત્રી એટલે છત્રી. છ સે છત્રી. છત્રી એટલે છત્રી. છ સે છત્રી. છત્રી એટલે છત્રી. પછી જ સે જહાજ. જહાજ એટલે વહાણ. જ સે જહાજ. જહાજ એટલે વહાણ. પછી ઝ સે ઝંડા. ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ. ઝ સે ઝંડા. ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે ક સે કમલ.
कमल एटले कमल। પછી ખ સે ખરગોશ, ખરગોશ એટલે સસલું। ગ સે ગણેશજી, ગણેશજી એટલે ગણેશજી। ઘ સે ઘડી, ઘડી એટલે ઘડિયાળ। ચ સે ચરખા, ચરખા એટલે રેડિયો। છ સે છત્રી, છત્રી એટલે છત્રી। જ સે જહાજ, જહાજ એટલે વહાણ। ઝ સે ઝંડા, ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ। હવે આગળ અભ્યાસ કરીએ। ટ સે ટમાટર, ટ સે ટમાટર, ટમાટર એટલે ટામેટું। ટ સે ટમાટર, ટ સે ટમાટર, ટમાટર એટલે ટામેટું, ટામેટું। ટ સે ટમાટર, ટમાટર એટલે ટામેટું, ટમેટું। આ બે શબ્દમાંથી કોઈ પણ શબ્દ લખી શકો। હવે જો ટ પછી કયો મૂળાક્ષર આવે તો કે ઠ, તો ઠ સે ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો। ઠ સે ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો। ઠ સે ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો। ઠ પછી કયો અક્ષર આવે ડ, તો ડ સે ડમરું, ડમરું એટલે ડમલું અથવા ડાકલું। ડ સે ડમરું, ડમલું એટલે ડમરું અથવા ડાકલું, ડમરું અથવા ડાકલું। બરાબર। હવે ઢ સે ઢકના એટલે ઢાંકણું। ઢ સે ઢકના, ઢ સે ઢકના, ઢકણા એટલે ઢાંકણું, ઢાંકણું। બરાબર। ઢ સે ઢકના, ઢકણા એટલે ઢાંકણું। હવે આગળ જુઓ પેજ નંબર 8 પર। અણ સે બાણ, અણ સે બાણ, અણ સે બાણ એટલે અણ પરથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી નથી। અણ છે તે શબ્દ હોય એની વચમાં અથવા શબ્દના અંતમાં આવે છે। શબ્દની શરૂઆત અણથી કોઈ પણ શબ્દની શરૂઆત થતી નથી। એટલે બાણ એટલે બાણ અથવા તીર, બાણ અથવા તીર। હવે ત સે તલવાર, તલવાર એટલે તલવાર। ત સે તલવાર, તલવાર એટલે તલવાર। હવે તલવાર પછી છે થ, ત છે તલવાર, પછી થ છે થન, થન એટલે આંચળ। થ છે થન, થન એટલે આંચળ। ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ। ટ સે ટમાટર, ટમાટર એટલે ટામેટું અથવા ટમેટું। ઠ સે ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો। ડ સે ડમરું, ડમરું એટલે ડમરું અથવા ડાકલું। ઢ સે ઢકના એટલે ઢાંકણું। બ સે હણ સે બાણ, બાણ એટલે બાણ અથવા તીર। ત સે તલવાર, તલવાર એટલે તલવાર। થ સે થન, થન એટલે આંચળ। હવે જો દ સે દવાત, દવાત એટલે સાયનો ખડિયો। દ સે દવાત, દવાત એટલે શાહીનો ખડિયો। દ સે દવાત, દવાત એટલે શાહીનો ખડિયો, શાહીનો ખડિયો। દ સે દવાત, દવાત એટલે શાહીનો ખડિયો। પછી છે દ પછી ધ આવે એટલે ધ સે ધનુષ, ધનુષ એટલે બાણ। ધનુષ એટલે શું થાય? ધનુષ જ થાય, બાણ ના થાય। બરાબર।
ધ સે ધનુષ, ધનુષ એટલે ધનુષ. ધ પછી ન આવે એટલે ન સે નગાડા, નગાડા એટલે નગારું. ન સે નગાડા, નગાડા એટલે નગારું. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ તો ઢકના એટલે ઢાંકણું, ઢકના એટલે ઢાંકણું. બાણ એટલે બાણ અથવા તીર. તલવાર એટલે તલવાર. થન એટલે આંચળ. દવાત એટલે સાયનો ખડિયો. ધનુષ એટલે ધનુષ. નગાડા એટલે નગારું. હવે ન પછી કયો અક્ષર આવે તો કે પ. તો પ સે પતંગ, પતંગ એટલે પતંગ. પ સે પતંગ, પતંગ એટલે પતંગ. પ સે પતંગ, પતંગ એટલે પતંગ. પછી પ પછી ફ આવે એટલે ફ સે ફલ, ફલ એટલે ફળ. ફ સે ફલ, ફલ એટલે ફળ. ફ સે ફલ, ફલ એટલે ફળ. પછી ફ પછી બ તો બ સે બકરી, બકરી એટલે બકરી. બ સે બકરી, બકરી એટલે બકરી. બકરી એટલે બકરી. પછી ભ સે ભગત, ભગત એટલે ભગત. ભ સે ભગત, ભગત એટલે ભગત. ભ સે ભગત, ભગત એટલે ભગત. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. ધ સે દવાત, દવાત એટલે સાયનો ખડિયો. ધ સે ધનુષ, ધનુષ એટલે ધનુષ. ન સે નગાડા, નગાડા એટલે નગારું. પ સે પતંગ, પતંગ એટલે પતંગ. ફ સે ફળ, ફળ એટલે ફળ. બ સે બકરી, બકરી એટલે બકરી. ભ સે ભગત, भगत એટલે भगत. હવે भ के बाद कौन सा आता है तो भ के बाद म आता है तो म से मछली. म से मछली, मछली એટલે માછલી, मछली એટલે માછલી. પછી ય સે યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ અથવા હવન. ય સે યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ અથવા હવન. જો म से माछली, बोलो म से मछली, मछली એટલે માછલી. ય से यज्ञ, यज्ञ એટલે यज्ञ અથવા હવન. ય પછી र आता है तो र से रथ, रथ એટલે રથ. र से रथ, रथ એટલે रथ. र के बाद ल आता है तो ल से लड़की, लड़की એટલે छोकरी. ल से लड़की, लड़की એટલે छोकरी. ल से लड़की, लड़की એટલે छोकरी. ल के बाद आता है ब. तो અહીંયા બ એટલે વજન આપેલ છે અને અહીંયા વજનિયાનું એટલે કે ચિત્ર આપેલ છે. જો ચિત્રમાં ચિત્ર ન આપેલ હોય અને શબ્દમાં વજન આપેલ હોય તો વજનની સામે તમે તેનો ગુજરાતી શબ્દ વજન લખશો તો ચાલશે. પણ જો ચિત્ર આપેલ હશે અને વજન શબ્દ હિન્દીમાં લખેલ હશે તો તેનું ગુજરાતી શબ્દ તમારે વજનિયું લખવું પડશે. બરાબર, વજનિયા, કાટલું અથવા બાટ, બરાબર એમ લખવું પડશે. જો ચિત્ર ન આપેલું હોય તો વજનનો ગુજરાતી શબ્દ વજન લખશો તો ચાલશે. અહીંયા આપણને ચિત્ર આપેલું છે,
સે વજન, તો વજન એટલે વજન્યું અથવા કાટલું અથવા બાટ, આ ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ આપણે લખીશું. બરાબર, તો લખો સે વજન. વજન એટલે વજન્યું, વજન્યું કાટલું એ એક જ છે અથવા બાટ. બરાબર, વજન્યું થાય, કાટલું પણ બોલાય અને બાટ પણ લખાય. અને જો ચિત્ર ફરીથી કોઈ ચિત્ર ના આપેલું હોય તો વજનનું તમે વજન અહીં ગુજરાતી શબ્દ લખી શકો છો. પછી સ સે શરબત. શરબત એટલે શરબત. સ સે શરબત. શરબત એટલે શરબત. પછી ષટકોણનો સ આવશે. સ સે ષટકોણ. ષટકોણ એટલે ષટકોણ. ષટકોણ એટલે તેનો ગુજરાતી શબ્દ પણ ષટકોણ લખીશું. બરાબર, ષટકોણ. પછી સ સે સપેરા. સપેરા એટલે મદારી. સ સે સપેરા. સપેરા એટલે મદારી. મદારી. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. મ સે મછલી. મછલી એટલે માછલી. ય સે યજ્ઞ. યજ્ઞ એટલે યજ્ઞ અથવા હવન. ર સે રથ. રથ એટલે રથ. પછી લ સે લડકી. લડકી એટલે છોકરી. વ સે વજન. ફરી એકવાર કહું છું કે જો વજનમાં ચિત્ર આપેલ હશે વજનિયાનું, તો તમારે વજન હિન્દી શબ્દનો ગુજરાતી શબ્દ વજન્યું, કાટલું અથવા બાટ લખવું પડશે. અને જો વજનિયાનું ચિત્ર નહીં આપેલું હોય અને શબ્દ વજન લખેલ હશે તો તેનો તમે ના આપેલું હોય ચિત્ર તો શું લખવાનું? વજન લખશો તો ચાલશે. પછી શરબત તો શરબત. ષટકોણ તો તેનું ગુજરાતી શબ્દ શું થાય? ષટકોણ. પછી સપેરા તો મદાર. હવે જુઓ, હ સે હલ. હલ એટલે હળ. હ સે હલ. હલ એટલે હળ. હ સે હલ. હલ એટલે હળ. પછી છે હ પછી કયો અક્ષર આવે તો કે ક્ષત્રિયનો ક્ષ. તો ક્ષ સે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. પછી છે જ્ઞ સે જ્ઞાની. જ્ઞાની એટલે જ્ઞાની. જ્ઞ સે જ્ઞાની. જ્ઞાની એટલે જ્ઞાની. અને ત્ર સે ત્રિશૂલ. ત્રિશૂલ એટલે ત્રિશૂળ. ત્ર સે ત્રિશૂળ. ત્રિશૂલ એટલે ત્રિશૂળ. અને શ્ર સે શ્રવણ. શ્રવણ એટલે આપણે ગુજરાતી શબ્દ પર શ્રવણ જ લખીશું. શ્ર સે શ્રવણ. શ્રવણ એટલે આપણે તેનો ગુજરાતી શબ્દ પણ શ્રવણ લખીશું. બરાબર, ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ. હ સે હલ. હલ એટલે હળ. ક્ષ સે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. જ્ઞ સે જ્ઞાની. જ્ઞાની એટલે જ્ઞાની. ત્ર સે ત્રિશૂળ. ત્રિશૂળ એટલે ત્રિશૂળ. શ્ર સે શ્રવણ. શ્રવણ એટલે શ્રવણ. હવે જુઓ, ફરી એકવાર આપણે જે આ વ્યંજનના મૂળાક્ષરો લખાવ્યા તેનું આપણે અભ્યાસ કરીએ છીએ. તો જુઓ, ક સે કમળ. કમળ એટલે કમળ. ખ સે ખરગોશ. ખરગોશ એટલે સસલું. ગ સે ગણેશજી. ગણેશજી એટલે ગણેશજી. ઘ સે ઘડી. ઘડી એટલે ઘડિયાળ. ચ સે ચરખા. ચરખા એટલે રેડિયો.
छ से छत्री, छत्री એટલે છત્રી, જ से જહાજ એટલે જહાજ એટલે વહાણ, ઝ से ઝંડા, ઝંડા એટલે ધ્વજ અથવા ઝંડો. પછી ટ से ટમાટર, ટમાટર એટલે ટામેટું, ઠ से ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો, ડ से ડમરું, ડમરું એટલે ડમરું અથવા ડાગલું, ઢ से ઢકના, ઢકના એટલે ઢાંકણું. પછી અણ से બાણ, બાણ એટલે બાણ અથવા તીર, ત से તલવાર, તલવાર એટલે તલવાર, થ से થન, થન એટલે આંચળ, દ से દવાત, દવાત એટલે સાયનો ખડિયો. પછી ધ से ધનુષ, ધનુષ એટલે ધનુષ. પછી ન से નગાડા, નગાડા એટલે નગારું, પ से પતંગ, પતંગ એટલે પતંગ, ફ से ફલ, ફલ એટલે ફળ, બ से બકરી, બકરી એટલે બકરી, ભ से ભગત, ભગત એટલે ભગત, म से મછલી, મછલી એટલે માછલી, ય से યજ્ઞ, યજ્ઞ એટલે હવન. પછી र से રથ, રથ એટલે રથ, ल से લડકી, લડકી એટલે છોકરી, વ से વજન, ચિત્ર છે એટલે આપણે વજન્યું, કાટવું અને બાટ આ ત્રણ શબ્દોમાંથી તમે એક શબ્દ લખી શકો છો. જો ચિત્ર ના હોય ને વજન શબ્દ આપેલ હોય તો તમારે શું લખવાનું? વજનનું વજન તમે લખી શકો છો. પછી સ से શરબત, શરબત એટલે શરબત, સ से ષટકોણ, ષટકોણ એટલે ષટકોણ, સ से સપેરા, સપેરા એટલે મદારી, હ से હલ, હલ એટલે હળ, ક્ષ से ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, જ્ઞ से જ્ઞાની, જ્ઞાની એટલે જ્ઞાની. પછી ત્ર से ત્રિશૂળ, ત્રિશૂળ એટલે ત્રિશૂલ અને શ્ર से શ્રવણ, શ્રવણ એટલે શ્રવણ. બરાબર. હવે જુઓ તમારા પેજ નંબર 10 પર સ્વાધ્યાય આપેલ છે. સ્વર અને વ્યંજનના મૂળાક્ષરોમાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં તમારે જાતે સ્વર અને વ્યંજનના મૂળાક્ષરો લખવાના છે. ફરી એકવાર હ से હલ, હલ એટલે હળ, ક્ષ से ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, જ્ઞ से જ્ઞાની, જ્ઞાની એટલે જ્ઞાની, ત્ર से ત્રિશૂળ, ત્રિશૂળ એટલે ત્રિશૂળ, શ્ર से શ્રવણ, શ્રવણ એટલે શ્રવણ. આગળનો અભ્યાસ આપણે પછીના ક્લાસમાં કરીશું. હરિ ઓમ.